નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું તામશે સર. આજે આપણે ઇંગ્લિશ સબ્જેક્ટમાં યુનિટ નંબર 4 ટેલ મી વાયમાં આવેલી એક્ટિવિટી 5 સાયન્સ એન્ડ અવર લાઈફ વિશે શીખીશું. તો વિદ્યાર્થી મિત્રો, એક્ટિવિટી 5 બરાબર ધ્યાનથી સાંભળજો. એક્ટિવિટી 5 સાયન્સ એન્ડ અવર લાઈફ. ટુડે ઇઝ 28 ફેબ્રુઆરી. આજે 28 ફેબ્રુઆરી છે. ઇટ ઇઝ વર્લ્ડ સાયન્સ ડે. આજે વિશ્વ વિજ્ઞાન દિવસ છે. ધેર ઇઝ સાયન્સ એક્ઝિબિશન ઇન કાર્તિક સ્કૂલ. કાર્તિકની શાળામાં એક વિજ્ઞાન પ્રદર્શન છે. ધ મેથ સાયન્સ ક્લબ ઓફ ધ સ્કૂલ ઇઝ ઇન ચાર્જ ઓફ ધ એક્ઝિબિશન. શાળાની ગણિત વિજ્ઞાન ક્લબે આ પ્રદર્શનની જવાબદારી લીધી છે. કાર્તિક વિઝિટ્સ ધ સાયન્સ એક્ઝિબિશન્સ વિથ હિઝ મમ્મી. કાર્તિક તેની મમ્મી સાથે વિજ્ઞાન પ્રદર્શનની મુલાકાત લે છે. મમ્મી હરી અપ. મમ્મી ઝડપ કરો. આર વી લેટ ફોર યોર સાયન્સ એક્ઝિબિશન. શું આપણે તારા વિજ્ઞાન પ્રદર્શન માટે મોડા છીએ? યસ, બિકોઝ ઇટ ઇઝ રિયલી વેરી ઇમ્પોર્ટન્ટ ફોર મી એન્ડ ઓલ્સો ફોર યુ. હા, કારણ કે તે મારા માટે ખૂબ જ મહત્ત્વનું છે અને તમારા માટે પણ. ફોર મી? મારા માટે? યસ, ફોર યુ ટુ. હા, તમારા માટે પણ. ઓકે, વી હેવ ઓલરેડી રીચ્ડ યોર સ્કૂલ. સારું, આપણે તારી શાળાએ પહોંચી જ ગયા છીએ. વાવ, ઓલ પેરેન્ટ્સ હેવ કમ. વાવ, બધા જ માતા પિતા આવ્યા છે. વોટ એન એટમોસ્ફિયર ઓફ ધ સ્કૂલ. શું વાતાવરણ છે શાળાનું. કમ મમ્મી. આવો મમ્મી. ટેક ઇટ ઇઝી. શાંતિ રાખ. નાવ ધે આર એટ ધ એન્ટ્રાન્સ. હવે તેઓ પ્રવેશદ્વાર પર છે. લુક, હિયર આર ધ 3 સેક્શન્સ. જુઓ, અહીં 3 વિભાગ છે. એન્વાયરમેન્ટ, પર્યાવરણ. હેલ્થ પ્લસ, સ્વાસ્થ્ય પ્લસ. એગ્રીકલ્ચર, કૃષિ. વેર શેલ વી ગો ફર્સ્ટ. પહેલાં આપણે ક્યાં જઈશું? ટુ ધ એગ્રીકલ્ચર સેક્શન. કૃષિ વિભાગમાં. વાય? કેમ? બિકોઝ આઈ એમ ઇન્ટરેસ્ટેડ ઇન ઇટ. કારણ કે મને તેમાં રસ છે. ધેન વી વિલ ગો ટુ ધ સેક્શન ઓફ એન્વાયરમેન્ટ. પછી આપણે પર્યાવરણના વિભાગમાં જઈશું. એન્ડ આફ્ટર ધેટ વી વિલ વિઝિટ ધ હેલ્થ સેક્શન. અને ત્યાર પછી આપણે સ્વાસ્થ્ય વિભાગની મુલાકાત લઈશું. લેટ્સ ગો. ચાલો જઈએ. ઓકે. હેલો પ્રાચી. હેલો પ્રાચી. વોટ ઇઝ યોર પ્રોજેક્ટ અબાઉટ. તારા પ્રોજેક્ટ શેના વિશે છે? હેલો કાર્તિક. હેલો આંટી. હેલો માસી. માય પ્રોજેક્ટ ઇઝ ઓન ધ ટેરેસ ગાર્ડનિંગ એન્ડ હાઇડ્રોપોનિક્સ મેથડ ઓફ એગ્રીકલ્ચર. મારો પ્રોજેક્ટ અગાસી બગીચો અને જમીન વિનાની પાણીની ખેતી હાઇડ્રોપોનિક્સ વિશે છે. વોટ ઇઝ ધેટ? તે શું છે? નાઉઅડેઝ બીકોઝ ઓફ અર્બેનાઇઝેશન વી હેવ નો ઇનફ સ્પેસ ટુ ગ્રો ટ્રીઝ ઓર પ્લાન્ટ્સ. આજકાલ શહેરીકરણના કારણે આપણી પાસે વૃક્ષ અને છોડ ઉછેરવા માટે પૂરતી જગ્યા નથી. ધેરફોર વી શુડ યુઝ ટેરેસ ફોર ગાર્ડનિંગ એન્ડ ફોર ધેટ હાઇડ્રોપોનિક્સ મેથડ ઓફ ગાર્ડનિંગ. તેથી બગીચા માટે આપણે અગાસીનો ઉપયોગ કરવો જોઈએ અને તે માટે હાઇડ્રોપોનિક્સ જમીન વિનાની પાણીની ખેતી પદ્ધતિ દ્વારા બગીચો બનાવવો. In this method, we have to make layers of stones on plastics on the terrace. આ પદ્ધતિમાં આપણે અગાસીમાં પ્લાસ્ટિક ઉપર પથરાના થર કરવા પડે છે. With their help, plants can stand. તેની મદદથી છોડ ઊભા રહી શકે છે. After that, plants will be planted at appropriate distance. ત્યારબાદ યોગ્ય અંતરે છોડ રોપવામાં આવે છે. And then give them water. વી કેન ઓલ્સો યુઝ પીવીસી પાઇપ્સ. આપણે પીવીસી પાઇપનો પણ ઉપયોગ કરી શકીએ. બાય હાઇડ્રોપોનિક્સ મેથડ વી કેન ગ્રો વેજીટેબલ્સ એન્ડ ફ્રૂટ્સ. હાઇડ્રોપોનિક્સ પદ્ધતિ દ્વારા આપણે શાકભાજી અને ફળ ઉગાડી શકીએ. ઇટ્સ રિયલી અ વન્ડરફુલ આઈડિયા. તે ખરેખર અદ્ભુત યોજના છે. થેન્ક યુ પ્રાચી. આભાર પ્રાચી. યા થેન્ક યુ પ્રાચી. હા, આભાર પ્રાચી.
કાર્તિક, વી વિલ મેક ઇટ ઓન અવર ટેરેસ. કાર્તિક, આપણે આપણી અગાસીમાં તે કરીશું. શ્યોર મમ્મી, ચોક્કસ મમ્મી. લેટ્સ ગો ટુ ધ એન્વાયરમેન્ટ સેક્શન. ચાલો પર્યાવરણ વિભાગમાં જઈએ. ઓકે, સારું. ધે આર એટ અનધર સાયન્સ પ્રોજેક્ટ. તેઓ એક બીજા વિજ્ઞાનના પ્રોજેક્ટ પાસે છે. હે કાર્તિક, હેલો કાર્તિક. હેલો આંટી. હેલો માસી. હે, વોટ ઇઝ યોર પ્રોજેક્ટ અબાઉટ? હે, તારો પ્રોજેક્ટ શેના વિશે છે? ધ પ્રોજેક્ટ લિટલ ઇઝ બામ્બુ એન્ડ બનાના આર ધ બેસ્ટ. પ્રોજેક્ટનું નામ છે બાંબુ અને કેળા શ્રેષ્ઠ છે. રિયલી બાંબુ ઇઝ અ વન્ડરફુલ પ્લાન્ટ બિકોઝ દેર આર મેની યુઝીસ ઓફ ઇટ. ખરેખર બાંબુ એક અદ્ભુત છોડ છે કારણ કે તેના ઘણા ઉપયોગ છે. ધ બાંબુ ઇઝ વેરી સ્ટ્રોંગ ધેરફોર ઇટ ઇઝ યુઝ ટુ બિલ્ડ ધ બ્રિજીસ. બાંબુ ખૂબ જ મજબૂત છે તેથી તે પુલ બાંધવામાં વપરાય છે. વી કેન મેક મેની થિંગ્સ લાઇક ફેન્સીસ, ફિશિંગ રોડ્સ, રાફ્ટ્સ, બાસ્કેટ્સ, ફર્નિચર્સ એક્સેટ્રા. આપણે વાડ, માછલા પકડવા માટેની લાકડીઓ, તરાપા, ટોપલીઓ, ફર્નિચર વગેરે જેવી ઘણી વસ્તુઓ બનાવી શકીએ છીએ. અ પ્લાન્ટ મે ગ્રો 80 ફીટ ઓર ઇવન મોર. એક છોડ 80 ફૂટ અથવા વધારે વધી શકે છે. સમટાઇમ્સ ઇટ શૂટ્સ અપ 3 ફીટ ઇન અ સિંગલ ડે. કોઈક વાર તે એક દિવસમાં 3 ફૂટ વધી જાય છે. ઇટ્સ વન્ડરફુલ. અદ્ભુત. હાઉ ઇઝ મ્યુઝિક પ્રોડ્યુસ ઓન અ ફ્લ્યુટ. વાંસળીમાંથી સંગીત કઈ રીતે ઉત્પન્ન થાય છે? ઇટ્સ અ મેજિક. તે એક જાદુ છે. ધ બામ્બુ હેઝ જોઇન્ટ્સ ઓલ ધ વે અપ ધ સ્ટીમ. બાંબુની દાંડીમાં ઉપર સુધી સાંધા હોય છે. ધ સ્ટીમ ઇઝ હોલો બિટવીન ધ જોઇન્ટ્સ. સાંધા વચ્ચે બાંબુ પોલું હોય છે. સો ધેટ વી કેન પ્લે ઓન અ ફ્લ્યુટ. તેથી આપણે વાંસળી વગાડી શકીએ છીએ. સી ધીસ પિક્ચર્સ. આ ચિત્ર જુઓ. વોટ અબાઉટ બનાના ટ્રી. કેળ વિશે શું? યસ, બનાના ટ્રીઝ ઇઝ ઓલ્સો વેરી યુઝફુલ. હા, કેળ પણ બહુ ઉપયોગી છે. બિકોઝ ઇટ લીવ્સ, ફ્લાવર્સ, ટ્રંક્સ એન્ડ ફાઇબર્સ આર ઇમ્પોર્ટન્ટ. કારણ કે તેના પાન, ફૂલ, થડ અને રેસા મહત્વના છે. બનાના લીવ્સ આર લાર્જ, ફ્લેક્સિબલ એન્ડ વોટરપ્રૂફ. કેળના પાન મોટા, લવચીક, વાળી શકાય તેવા અને જલાભેદ હોય છે. સો દે આર યુઝ એઝ ફૂડ કન્ટેનર ઓર પ્લેટ. તેથી તે ખાવાના પાત્રો અથવા થાળી તરીકે વપરાય છે. ઇટ ઇઝ ઓલ્સો યુઝફુલ ઇન મેકિંગ કપ્સ, પેપર્સ એન્ડ ડિશિસ. તે વાડકા, કાગળ અને થાળીઓ બનાવવામાં ઉપયોગી છે. રિયલી યુઝફુલ. આઈ હેવ હર્ડ ધેટ વી કેન મેક સાડી ફ્રોમ બનાના. ખરેખર ઉપયોગી. મેં સાંભળ્યું છે કે આપણે કેળમાંથી સાડી બનાવી શકીએ છીએ. ઇઝ ઇટ ટ્રુ? શું તે સાચું છે? યસ, ઇટ ઇઝ રાઇટ. હા, તે સાચું છે. નેપાલીઝ ગીવ રફ મટીરિયલ્સ ટુ રગમાર્ક એન ઇન્સ્ટિટ્યૂટ વિચ સ્ટેન્ડ્સ ફોર ચાઇલ્ડ લેબર. નેપાળી લોકો કાચો માલ રગમાર્કને આપે છે જે બાળ મજૂરી માટે કામ કરતી એક સંસ્થા છે. ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ ગુડ વિવ ઇન્ટરનલ. તે ગુડ વિવ ઇન્ટરનેશનલ તરીકે પણ ઓળખાય છે. ધે મેક ક્લોથ્સ. તેઓ વસ્ત્ર બનાવે છે. ધીસ ઇન્સ્ટિટ્યૂટ હેલ્પ્સ ટુ એબોલિશ ધ ચાઇલ્ડ લેબર. આ સંસ્થા બાળ મજૂરી નાબૂદ કરવા મદદ કરે છે. ઇન તમિલનાડુ વીવર્સ વીવ્સ ફાઇબર્સ ઓફ બનાના એન્ડ મેક સારીઝ. તમિલનાડુમાં વણકરો કેળના રેસા વણીને સાડી બનાવે છે. રિયલી વન્ડરફુલ. ગુડ જોબ વસંત. ખરેખર અદ્ભુત. શાબાશ વસંત. થેન્ક યુ આંટી. આભાર માસી. લેટ્સ ગો ટુ ધ લાસ્ટ સેક્શન મમ્મી. ચાલો મમ્મી છેલ્લા વિભાગમાં જઈએ. શ્યોર, ચોક્કસ. ધે રીચ ધ હેલ્થ પ્લસ સેક્શન્સ ઓફ સાયન્સ પ્રોજેક્ટ. તેઓ વિજ્ઞાન પ્રોજેક્ટના સ્વાસ્થ્ય વિભાગમાં પહોંચે છે. હેલો અંજના. હેલો. વોટ ઇઝ યોર પ્રોજેક્ટ અબાઉટ? તારો પ્રોજેક્ટ શેના વિશે છે? હે કાર્તિક. હેલો આંટી. હે કાર્તિક. હેલો માસી. માય પ્રોજેક્ટ ઇઝ અબાઉટ હેલ્થ ઇઝ વેલ્થ. મારો પ્રોજેક્ટ સ્વાસ્થ્ય એ જ સંપત્તિ વિશે છે. હર્બ્સ એન્ડ સ્પાઇસ ડુ મોર ધેન અ ફ્લેવર ટુ ડીશ. એડ વનસ્પતિ અને તેજાના વાનગીમાં સ્વાદ ઉમેરવા ઉપરાંત ઘણા કામ કરે છે. સ્પાઇસ એન્ડ હર્બ્સ આર રિયલી વેરી યુઝફુલ ફોર અવર બોડી. તેજાનો અને વનસ્પતિ આપણા શરીર માટે ખરેખર ખૂબ ઉપયોગી છે. સી ધ ચાર્ટ. આ ચાર્ટ જુઓ. સ્પાઇસીસ: જિંજર આદુ, ઇલાયચી, યુઝીસ
ડિક્રીઝિસ મોશન્સ એન્ડ સિકનેસ, વાહન યાત્રા દરમિયાન થતી માંદગી ઘટાડે છે. ઇલાયચી, ધ ઓઇલ ઓફ કાર્ડેમમ સીડ્સ ઇઝ યુઝફુલ ઇન ધ ટ્રીટમેન્ટ ઓફ ટૂથએક. ઇલાયચીના બીનું તેલ દાંતના દુખાવાનો ઉપચાર કરવામાં ઉપયોગી છે. શતાવરી, ઇટ લીવ્સ બોઇલ્ડ ઇન ઓઇલ આર યુઝડ ફોર મસાજ ઇન બ્રેઇન ડિસીઝ. તેલમાં ઉકાળેલા તેના પાંદડા મગજના રોગોમાં માલિશ કરવા માટે વપરાય છે. ગાર્લિક, લસણ, ડેસ્ટ્રોઇડ્સ કેન્સર સેલ્સ, કર્કરોગના કોષનો નાશ કરે છે. અંજના, રિયલી અ ગુડ વર્ક. અંજના, ખરેખર સરસ કામ છે. I am very happy to know because I can use all things for my family's health. મને જાણીને ખૂબ આનંદ થયો કારણ કે આ બધી વસ્તુઓ હું મારા પરિવારના સ્વાસ્થ્ય માટે વાપરી શકું છું. થેન્ક યુ સો મચ. ખૂબ આભાર. માય પ્લેઝર આંટી. મને આનંદ થયો માસી. લેટ્સ ગો મમ્મી. ચાલો મમ્મી. We will try to make terrace garden with the use of hydroponics method of agriculture. આપણે હાઇડ્રોપોનિક્સ પદ્ધતિનો ઉપયોગ કરીને અગાસીમાં બગીચો બનાવવાનો પ્રયત્ન કરીશું. Why do you forget banana and bamboo? તું કેળા અને બાંબુ શા માટે ભૂલી જાય છે? Yes, it is right. હા, બરાબર છે. We will also grow more trees and plants. આપણે પણ વધુ વૃક્ષો અને છોડ ઉછેરીશું. They are useful. તે ઉપયોગી છે. Really, ખરેખર. Thank you, Karthik, because you gave me a chance to know more about its nature and its blessings. કાર્તિક, તારો આભાર કારણ કે કુદરત અને તેના આશીર્વાદ વિશે વધુ જાણવા માટે તે મને એક તક આપી. થેન્ક યુ.